જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને ભગવાનને મસ્ત મજાની ચોકલેટ આપી દીધી છે આપણે. અને જો ઘરનું કામ બધું થઈ ગયું છે, 11 હજી તો વાગ્યા છે, તો કારણ કે કામ ઉઠીને નાહી ધોઈને ભગવાનની સેવા પૂજા કરી દીધી, કામ કરવા જ બેસી ગઈ હતી. અને કપડાં પણ જો ધોઈને મેં સ્ટેન્ડમાં સૂકવી દીધા છે, કારણ કે ઓલી દોરી હજી કપડાં સુકાય છે, હજી થોડાક ભીના છે, એટલે થોડો તડકો આવી જાય એટલે બપોરે એ કપડાં હું લઈ લઈશ. અને ઘરનું જો ટોટલી કામકાજ પતી ગયું છે આપણે 11 વાગ્યાને તો. અને આજે છે આયુષીની સ્કૂલમાં ફ્રૂટ ફેસ્ટિવલ, તો એને ભાગ લીધો છે એમાં. તો એ કઈ છે ત્યાં સવારની જતી રહી છે. આજે એને ઢોસા બનાવવાના છે બધે ગ્રુપમાં છોકરીઓને, તો એ વહી ગઈ છે. અને અત્યારે જો હિરેન ગયા છે રુદ્રને મૂકવા, અને ઢોસાનો મસાલો અને પેપર ડીશની બધું હતું લેવાનું એને, તો એ બધું આપવા ગયા છે હિરેનીને. અને રુદ્રને મૂકવા ગયા છે, પાછા રિટર્નમાં મને લેતા જશે હોટલે જવા માટે. તો આપણે વેટ કરીએ છીએ હિરણનું હવે. અને બસ જો ઘરનું બધું કામકાજ પતી ગયું છે, ખાલી હિરણની રાહ છે કે હિરણ આવે, એનો ફોન આવે એટલે હું નીચે જાઉં, બરાબર ને. બાકી જો ટોટલી ઘરનું કામકાજ પતી ગયું છે. અહીંયા હજી કપડાં સુકાય છે, એને લીધા નથી. અને કાલના સુકાયેલા કપડાં હતા એ હંકેલીને થપ્પો મારી દીધો છે મેં, એટલે કામ બધું પતી ગયું છે આપણું નિર્વિઘ્ન. તો સરસ, ચાલો હવે આપણે તાળું બાળું મારીએ અને જઈએ નીચે. બરાબર, જો કામ બધું વ્યવસ્થિત થઈ ગયું છે આપણે, તો સરસ. ચાલો હવે આપણે જઈએ હોટલે જઈને કામકાજ કરશું. આ સાફ સફાઈ કરાવવાની છે, ત્યાં ઘણું બધું શાકભાજી છે એ સુધારવાનું છે, વટાણા તુવેર વાલોરી બધું ફોલવાનું છે, યાર બધું પતાવી દઉં. અને ભંગાઠા જો બધો ભેગો થઈ ગયો છે એ બધું આજકાલ ત્યાં કાઢી નાખું, વધારાની વસ્તુ બધી કાઢી નાખું ત્યાં. અને પછી આપણે સાફ સફાઈ કરીને બપોર પછી તો ટિફિનમાં રજા હોય છે આપણે. તો ચલો હવે જઈએ નીચે આપણે, હિરેન આવે પછી આપણે હોટલે જઈને મળીએ. ચલો, તો અત્યારે વાગી ગયા છે 1, અને 1 વાગે જો ટ્રાફિક થોડું થયું છે હમણાં. તો સન્ડે છે એટલે ટ્રાફિક ઓછું હતું. અને જો રોટલીવાળા બેન રોટલી બનાવે છે, અને હિરણ બનાવે છે બટાકાની ચિપ્સ. જો તો મસ્ત મજાની ચિપ્સ બની ગઈ છે આપણે. આજે અમારે ઉપવાસ છે એટલે એને મસ્ત મજાની આવ લોટ નાખ્યા વગર હો, ખાલી બટાકા જ છે. થઈ ગઈ મસ્ત એકદમ કડકડી. જો સરસ. ચાલો, તો અહીંયા રોટલી ચાલુ છે, ત્યાં લીપ બામ લગાવે છે. તો જો અમે આવી ગયા છીએ મોરૈયા આયુષીબેનની સ્કૂલે. એનું ફંક્શન છે ત્યાં, અને એ રાહ જોતી હશે, પણ આ રસ્તામાં મળી ગયા ને નારિયેળ પાણીવાળા. તો જો અમે નારિયેળ પાણી પીવા ઉભી ગયા છીએ મસ્ત મજાનું. તો હિરેને તો ચાલુ કરી દીધું છે, હવે છે મારો વારો. ચલો બધા નારિયેળ પાણી પીવા માટે. ચલો, તો અત્યારે વાગી ગયા છે 7:45. અને જો 7:45 આજે અમે હોટલે છીએ. ગયા હતા રુદ્ર આયુષની સ્કૂલે, પણ અમે ત્યાં પહોંચ્યા ને તો બધું પૂરું થઈ ગયું હતું. હશે હા, સ્ટોલ ઉપડી ગયા હતા બધા. એટલે પછી આયુષીને રુદ્રને લઈ સીધા અહીંયા આવી ગયા હોટલે અમે, કારણ કે અમારી મોટર પાણીની બધી ગઈ હતી ને, તો એ ભાઈ રિપેર કરવા આવ્યા હતા. તો સીધા અમે અહીંયા આવ્યા, એ બધું કામ પતી ગયું. અને જો એમ કીધું કે ઘરે જાવું ને જમવું, બહાર જમવા જવું, એના કરતાં મસાલો ને બધું પડ્યું જ હતું અમારે. તો અત્યારે પ્રોગ્રામ કરી નાખ્યો બ્રેડ પકોડાનો. જો હું બ્રેડ ભરતી જાઉં છું, બનાવતા જાય છે, તળતા જાય છે. ચાલો બધા બ્રેડ પકોડા ખાવા. નજીકથી બતાવી દઉં. જો તો મસ્ત મજાના બ્રેડ પકોડા રેડી છે, હિરણ બનાવે છે, અને હું મસાલો ભરતી જાઉં છું. જો આ બેટર છે. આયુષીબેનને આજે ઢોસાનો પ્રોગ્રામ હતો એના સ્કૂલે, તો એ ઢોસાનું બનાવી ગયા હતા ને, તો એટલો મસાલો વધ્યો હતો, તો એના અમે કરી નાખ્યા બ્રેડ પકોડા. અત્યારે આ બ્રેડ છે ના
આ મસાલો અને આ રેડી. હવે પછી આમાં ડીપ કરીને હમણાં એને તળી લેશે. બરાબર ને? તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ હજી. તો ફાઇનલી આપણા પકોડા તળાઈ ગયા છે મસ્ત મજાના. કેવો મસ્ત લુક આવે છે. નામે મને ઈચ્છા થઈ હતી ખાવાની. આ સુગંધ લીધી હતી નાની મસાલાની. એટલે મેં તો ઘરે જઈને છે ને બ્રેડ પકોડા જ બનાવી નાખીએ. ઘરના તો ખરી ગરમા ગરમ. નહીં આવ્યું આવું રાખ્યું હતું તે બ્રેડ પકોડા ને એવું કંટાળી ગઈ. બટ અમારું શું થતું હોય છે અમે તો આખો દિયા કરીએ. આ બધું એને બેટા શોખનું છે. આમ તો શોખની વસ્તુ છે. તમને શોખ હોય ને એક ઘટતું હોય વસ્તુ ને એક આમ કરતું હોય ને બધા એના માઇન્ડ સરખા ન હોય ને એટલે. પપ્પાને કે મારે બ્રેડ પકોડા ખાવા. ચલો તો જો ફાઇનલી પકોડા બની ગયા છે આપણા અને રુદ્રભાઈ બેસી ગયા છે એના ભાઈબંધો સાથે પકોડાની મોજ કરવા માટે. નહીં ये इसका नया फ्रेंड है. तेरा नाम क्या है? मोक्ष. वाह मस्त गुड नेम. तेरा नाम क्या है? तेरा नाम क्या है? समीर. हवा का झोंका. ના ના એવું ના બોલે એવું ના બોલે. ચલો જમી લો મસ્ત મજાના. પછી ટેસ્ટ કરીને કહેજો કેવા છે. હો મસ્ત સુપર ડુપર યમી હે ને. ચલો ખા લો. બાળક કેમ ગયા? મોટું તો બાથરૂમ લાઈક સરી આપી દો. અત્યારે વાગી ગયા છે 11:30 અને અમારે થઈ ગયો છે ઘરે જવાનો સમય. જમી લીધું છે બધું અંદર લઈ લીધું. જો આજ તો કચરા પોતું નથી બહાર આવી. રાતે બધું ને સાફ સફાઈમાં નવરા રાખતા હતા. બધી વસ્તુ અંદર લઈ લીધી છે અમે. બસ આજ સુધી એટલું જ. તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.